હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે તો રસોઈ પહેલા મેં કીધું ચલો ભગવાનની પૂજા કરી લઉં. ફટાફટ ભગવાનની પૂજા કરી. ત્યાં તો જીગર કે લાવો મારો નાસ્તો. તો લાવો. નથી બનાવ્યું કઈ. લે હું નથી બનાવ્યું, કાંઈક નવું બનાવી દે. રોજ રોજ તો નવું ખાવ છો. રોજ જ હોય નવું, કાંઈ બધું જૂનું જૂનું ન હોય. રોજ નવું તમારે તો જિંદગીમાંય ચટાકો જોઈએ અને ખાવામાં ચટાકો જોઈએ. તો એની માટે મેં ગાર્લિક પરોઠા બનાવી નાખ્યા. મીઠું તો છે નહીં. ઉતાવળમાં મીઠું નાખતા ભૂલી ગઈ. હવે આટલો બધો વાસણનો ઢગલો પડ્યો છે. તો ચાલો હવે વાસણ ઉટકીને ઘરનું કામ પતાવીને હું નીકળી ગઈ છું ઓફિસ જવા. અને પછી અમે લોકો બપોરે ઘરે જમવા આવ્યા હતા, કેમ કે આજે મેં બનાવી હતી સિંગની દાળ. શું તમે ક્યારેય સિંગની દાળ બનાવી છે? જો ન બનાવી હોય તો મારી કુકિંગ ચેનલમાં એની રેસીપી આપી દીધી છે. કેવી બની સિંગની દાળ? બહુ મસ્ત. એકવાર તમે જરૂરથી ટ્રાય કરો સિંગની દાળ. આ જુઓ. ચાલો હું જમું ત્યાં લગીનમાં તમે લોકો જલ્દી ફોલો ને સબસ્ક્રાઇબ કરી દો. કાલે મળશું. હર હર મહાદેવ.